चलो आज આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનો છે. ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો. એકાદ મહિનો જો સ્કૂલ ન ખુલી તો આપણો કોર્સ પતી જાય. ભાઈ સવર્ગ સંયોજન તો આપણે આગળ જે ચેપ્ટર ભણી ગયા ડી વિભાગ, એમાં સંક્રાંતિ ધાતુઓ છે ને એ ઘણા બધા સંકીર્ણ સંયોજનો બનાવે. એમ કહેવાય ને કે 100 માંથી 90 સંકીર્ણ સંયોજનો બનાવતા હોય તો સંક્રાંતિ ધાતુઓ, જેમાં ધાતુ પરમાણુ અનેક ઋણાયન અથવા તટસ્થ અણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગી દ્વારા જોડાયેલી હોય છે. આ જે સંકીર્ણ સંયોજનો હોય ને એમાં આ ધાતુ આયન હોય અને આ ધાતુ પરમાણુ કે આયન હોય. અને મોટે ભાગે મેં તમને કીધું એ પ્રમાણે કોણ હોય છે? સંક્રાંતિ ધાતુ કે પરમાણુ હોય છે. અને બીજો હોય છે લિગેન્ડ. આવશે ચર્ચા ડિટેલમાં, કાલે આવશે. આ લિગેન્ડ છે એ તરીકે કોણ હોય છે? તો કે ઋણાયન અથવા તટસ્થ પરમાણુ કે જેની આગળ આવી રીતના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ સંક્રાંતિ ધાતુ આયન કે પરમાણુને દાન કરશે. એટલે સવર્ગ સહસંયોજક બંધ બન્યો કહેવાય. એટલે તો આ પાઠનું નામ પડ્યું સવર્ગ સંયોજન. શું કામ? તો કે આ ધાતુ આયન અને આ ઋણ આયન અથવા તટસ્થ પરમાણુ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બન્યો છે. એટલે તો ધાતુ પરમાણુ અનેક ઋણ આયન અથવા તટસ્થ અણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી જોડે. આધુનિક પરિભાષામાં આવા સંયોજનને સવર્ગ સંયોજનો કીધા. સવર્ગ સંયોજનો છે એનું રસાયણ વિજ્ઞાન આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું અગત્યનું છે અને પડકારરૂપ ક્ષેત્ર પણ છે. જૈવિક પ્રણાલીઓના આવશ્યક ઘટકોની ક્રિયાશીલતામાં રાસાયણિક બંધન અને આણ્વીય રચનાઓની નવી સંકલ્પનાઓને ઊંડી સમજ પૂરી પાડે છે. તમને કહી શકીએ કે સવર્ગ સંયોજનો કેટલા અગત્યના છે. તમને કહીએ તો આપણા શરીરની અંદર રુધિર છે એમાં રહેલું હિમોગ્લોબિન, આ હિમોગ્લોબિન છે ને એ સવર્ગ સંયોજન છે. અને વનસ્પતિમાં રહેલ ક્લોરોફિલ છે ને એ પણ સવર્ગ સંયોજન છે. તમે બેનું મહત્વ સમજી લે લ્યો, હિમોગ્લોબિન ને ક્લોરોફિલ. તો આવી રીતના ક્લોરોફિલ હોય, હિમોગ્લોબિન હોય, વિટામિન B12, બરોબર, આ બધા છે સવર્ગ સંયોજન. આપણે તમે 9મા દામોમાં ભણી ગયા કે ક્લોરોફિલ છે, ક્લોરોફિલ જે વનસ્પતિમાં હોય તેને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય, બરોબર. ઈ મેગ્નેશિયમનું સંકીર્ણ સંયોજન છે, એટલે કે સવર્ગ સંયોજન છે. હિમોગ્લોબિનની વાત કરીએ આપણે, લોહીમાં રહેલું હિમોગ્લોબિન ઈ આયનનું સંકીર્ણ સંયોજન છે. અને આ વિટામિન B12 છે ને એ કોબાલ્ટનું સવર્ગ સંયોજન. હું સવર્ગ સંયોજન બોલું કે સંકીર્ણ સંયોજન બોલું, બરોબર, બે વસ્તુ એક જ છે. ઘણા બધા ધાતુ કર્મ વિધિના પ્રક્રમો, ઔદ્યોગિક ઉદ્દીપન અને વૈશ્લેષિક પ્રક્રિયકો સવર્ગ સંયોજનનો સમાવેશ થાય છે. આપણે એ પણ ભણી ગયા છે આગળ. ધાતુ કર્મ વિધિમાં નિકલનું શુદ્ધિકરણ હતું, બરાબર. મોન્ડ આર્કિલ પદ્ધતિ દ્વારા આપણે શુદ્ધિકરણ કર્યું હતું. તેમાં સંકીર્ણ નિકલનો સંકીર્ણ ઓબીનો યાદ હોય તો NiCO4 મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, બરોબર. તો ધાતુ કર્મ વિધિમાં કામનો છે. ઉદ્યોગોમાં ઉદ્દીપક તરીકે કામનો છે. પછી આ બધા સંકીર્ણ સંયોજન એટલે કે સવર્ગ સંયોજન વૈશ્લેષિક પ્રક્રિયક તરીકે કામ લાગે છે. બરોબર. સવર્ગ સંયોજનો વિદ્યુત ઢોળ ચડાવવામાં, વસ્ત્ર, રંગકામમાં અને ઔષધિ રસાયણ ઘણા કામનો છે. એટલે કે અનુપ્રયોગ એટલે કામનો છે. હવે આજે ભણવાનું છે આજનો પ્રશ્ન, આ તો પ્રસ્તાવનાથી એ ટૂંકમાં ઉપર વખાણ કરી આપણે સવર્ગ સંયોજનો ક્યાં ક્યાં છે. હવે ભણવાનું છે સવર્ગ સંયોજનોનો વર્નરનો સિદ્ધાંત. આજે વર્નરનો સિદ્ધાંત સમજાય ને તો આખું ચેપ્ટર સમજાય જાય. એટલે આખા પાઠનો આધાર છે એ આ વર્નરના સિદ્ધાંત ઉપર છે.
હું કે છે આપણે હકીકતમાં. તો સ્વિસ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નર સૌપ્રથમ હતા કે જેમણે સંવર્ગ સંયોજનના બંધારણ વિશે તેમના વિચારોને સુચિત્ર કર્યા હતા. તેમણે ઘણા બધા સંવર્ગ સંયોજનો બનાવ્યા અને તેમણે તેની ભૌતિક અને રાસાયણિક વર્તણૂકનો સરળ અને પ્રાયોગિક પદ્ધતિથી અભ્યાસ કર્યો. આજે વર્નર હતો એને જે વાત કરી, વર્નરના સિદ્ધાંતની મુખ્ય બાબત કઈ હતી? એને એમ કીધું કે ધાતુ આયન છે એ બે જાતની સંયોજકતા ધરાવે. ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક જે આપણે ઓળખીએ છીએ, કેમ આપણે આમ લખીએ Mg+2 Fe+2, તો એની +2 ની સંયોજકતા કહેવાય. બરોબર? તો એ જે આપણે ઓળખીએ છીએ ને એને નામ આપ્યું પ્રાથમિક સંયોજકતા. અને જે આપણે ઓળખવાની છે આ ચેપ્ટર ની અંદર એ છે એની દ્વિતીયક સંયોજકતા. તો આ વર્ણનો સિદ્ધાંત આપણે સમજવાનું ચાલુ કરીએ. એને એમ કીધું કે ધાતુ આયન છે એ બે જાતની સંયોજકતા ધરાવે, પ્રાથમિક અને દ્વિતીયક. દ્વિઅંગી સંયોજનો જેવા કે ક્રોમિયમ ક્લોરાઇડ અને કોબાલ્ટ ક્લોરાઇડ અથવા કેડમિયમ ક્લોરાઇડ, બરોબર, એ પ્રાથમિક સંયોજકતા હું આમ લખું આ CrCl3. તો આમાં ક્રોમિયમ છે એની +3 છે એની પ્રાથમિક સંયોજકતા કહેવાય. કોબાલ્ટ ક્લોરાઇડ તો આમાં કોબાલ્ટ +2 છે એની પ્રાથમિક સંયોજકતા કહેવાય. કેડમિયમ ક્લોરાઇડ છે, પેલેડિયમ ક્લોરાઇડ, તો એમાં આ Pd+2 બે સંયોજકતા કહેવાય. બરોબર? કોબાલ્ટ 3 ક્લોરાઇડના એમોનિયા સાથેના ક્રમબદ્ધ આ જે વર્ણનો સિદ્ધાંત આપ્યો એના માટે કહ્યું શું હતું કે એને કોબાલ્ટ ક્લોરાઇડનું દ્રાવણ લીધું. કેનું દ્રાવણ લીધું? કોબાલ્ટ ક્લોરાઇડ COCl3. અને પછી એની અંદર એને એમોનિયા ઉમેર્યો. હવે કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયા ઉમેરી અને એટલા બધા સંયોજનો બનાવ્યા અને પછી એનો અભ્યાસ કર્યો કે કોબાલ્ટ ક્લોરાઇડના એમોનિયા સાથેના ક્રમબદ્ધ સંયોજનોમાં એમ જણાવ્યું કે કેટલાક ક્લોરાઇડ આયન સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણને વધુ પ્રમાણમાં ઉમેરતા AgCl તરીકે અવશોષિત થઈ શકે, પરંતુ કેટલાક દ્રાવણમાં રહી ગયા. ટૂંકમાં આપણે વાત કરીએ, મેં તમને કીધું ને કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયા બેની મિક્સ કરી અને આપણે બુકમાં આપ્યા છે એક્ઝામ્પલ કે 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ અને 6 એમોનિયા, બરોબર, તો એનો રંગ પીળો હતો. હવે આણે 3 મોલ AgCl ને ઓક્સિડિત કર્યા. આ 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ અને 5 એમોનિયા હોય તો રંગ જાંબુડી હતો. ચાવો એને પ્રેક્ટિકલ કરીને મળ્યા હતા બધાય અને એનો અભ્યાસ કર્યો. તો આણે 2 મોલ AgCl. હા, એને જે કામ કર્યું એનું જે પરિણામ મળ્યા ને આપણે પરિણામ લખું છું. બરોબર? આ 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ, આ 4 NH3, તો એનો રંગ લીલો હતો. તેણે 1 મોલ AgCl આપ્યા. પ્રેક્ટિકલ જે પરિણામ મળે એમાં આપણે કઈ કરી ના શકીએ. હું કામ મળે એનો અભ્યાસ આપણે કરી શકીએ. આ જાંબલી રંગનો હતો. તેણે પણ 1 મોલ AgCl ને અવક્ષેપિત કર્યા. સમજાણું? હવે આ અવલોકનો અને તેમના દ્રાવણમાં વાહકતાના માપનના અભ્યાસ ઉપરથી સમજાવી શકાય કે પેલી પ્રક્રિયા દરમિયાન ક્લોરાઇડ આયન અથવા એમોનિયા અણુ અથવા બંને કોબાલ્ટ આયન અને સાથે 6 ની સંખ્યામાં જોડાયેલા છે. આમાં જોઈ શકો છો પ્રક્રિયા દરમિયાન ક્લોરાઇડ આયન અથવા એમોનિયાના અણુ અથવા બંને કોબાલ્ટ આયન સાથે 6 ની સંખ્યામાં જોડાયેલા છે.
આ કોબાલ્ટ હારે કા ક્લોરાઇડ જોડાયેલો છે, કા એમોનિયા જોડાયેલા છે, કા બે જોડાયેલા છે. પણ કેટલા જોડાયેલા છે? તો કે 6 ની સંખ્યા. સંયોજનોને કોષ્ટક આપણે 9.1 આપણને આપેલું છે. બરોબર, તમે જો હરકતના 9.1 નો અભ્યાસ કરવો પડશે. તો 9.1 નો આપણે અભ્યાસ કરીએ તો ઈ સંયોજન છે ને, આજે ખરેખર ઈ આવું હતું. CO Na36 Cl3. બરોબર, આ પીળા રંગ વાળું જે છે. ચોરસ કૌંસ જે આપણે જે બતાવ્યું છે, ચોરસ કૌંસ આ બતાવ્યો મેં. બરોબર, એ એક જાતનું સ્પીસીઝની રચના કરે છે. આ સ્પીસીઝ એવી છે કે સામાન્ય પરિસ્થિતિમાં એ વિયોજિત ન થાય. શું કામ ન થાય? બધું વર્નર સમજાવશે. વર્નરે ધાતુ આયન સાથે સીધા જ જોડાયેલા સમૂહની સંખ્યાને માટે દ્વિતીયક સંયોજકતા પર્યાય સાહેબ સમજાણું કે ડાયરેક્ટ ધાતુ આયન જે જોડાયેલા હોય ને એને તેની દ્વિતીયક સંયોજકતા કહેવાય. આવો એને અભ્યાસ કર્યો. બરોબર, હવે જો આમાં આપણે આ કીધું ને કે આમાં 3 મોલ AgCl મળ્યા. શું કામ? તો કે કૌંસની બારોબાર હતા એટલે એનું વિયોજન થઈ શકશે. એટલી 3 મોલ AgCl સમજાણું. એમ બીજું જે એક્ઝામ્પલ છે આ ઈ કઈક આવું હતું. આ CO Na35Cl અને બારોબાર આ Cl. તમારે 2 મોલ AgCl લખશું. એવી રીતના આમાં 1 મોલ, તો એ રીતે લખવાના. તો કોષ્ટક 9.1 માં છેલ્લા 2 સંયોજનો સરખા પ્રમાણમાં જોઈ શકો છો કે ચોરસ બ્રેકેટની બરાબર 1 Cl છે, એટલે 1 AgCl છે એ અવક્ષેપિત છે. આમ આ બધા સંયોજનને માટે સમઘટકો પર એ સૂચિ 1898 ની અંદર વર્નરે તેના સવર્ગ સંયોજનનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો, એટલે કે સાબિત કર્યો. અને આ સિદ્ધાંતની અભિધારણા આપણે હવે સમજવાની છે. ટૂંકમાં આવા બધાને આ કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયા ભેગા કરીને અલગ અલગ જાતના કેટલાય સંયોજનો બનાવ્યા, પછી એને AgCl થી અવક્ષેપિત કર્યા અને એનો સ્ટડી કર્યો અને એની ઉપરથી એના તારણો કાઢ્યા અને એની ઉપરથી જે મળ્યું તેને કહેવામાં આવે છે વર્નરનો સવર્ગનો સિદ્ધાંત. હવે આપણે એ ભણવાનું છે. આ સમજાઈ ગયું એટલે આ પાઠનું 50% કામ પતી જાય. એટલે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો વર્નરના સિદ્ધાંતની અભિધારણા. પહેલી અભિધારણા કે સવર્ગ સહસંયોજનોમાં ધાતુઓ 2 પ્રકારની સંયોજકતા દર્શાવે છે. સવર્ગ સંયોજનોમાં ધાતુ 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક પ્રાથમિક અને બીજી દ્વિતીયક. 2 સમજાય, આમ બધું ડિટેલમાં સમજવાનું છે આપણે. બીજી અભિધારણા કે પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે અને ઋણ આયન વડે સંતોષાયેલી હોય. પ્રાથમિક સંયોજકતા હંમેશા, એટલે કે સામાન્ય રીતે, હંમેશા તો ન શબ્દ વાપરીએ, કે સામાન્ય રીતે કેનાથી સંતોષાયેલી છે? તો કે ઋણાયનથી. તો પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે ઋણાયન વડે સંતોષાયેલી છે અને તેનું આયનીકરણ થઈ શકે. આયનીકરણ થઈ શકે એટલે કે જો આવી રીતના આમ લખું છું, આ CO Na36 અને આમ લખું Cl3, તો આ 3 Cl છે એ મુક્ત થઈ શકે. એટલે આને હું દ્રાવણ બનાવું તો આવી રીતના CO Na36 +3 વત્તા 3 Cl માઇનસ આ આયનીકરણ થઈ શકે. આનો મતલબ એમ ટૂંકમાં ચોરસ બ્રેકેટની બારોબાર જે ઋણ આયન છે એ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા છે અને કૌંસની અંદર જે આ આય છે એ બધા દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે. તો આપણા આ ઉદાહરણની અંદર કોબાલ્ટ છે એની 3 છે એ પ્રાથમિક સંયોજકતા છે અને 6 છે એ દ્વિતીયક સંયોજકતા છે. તો આ જે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે એનું આયનીકરણ થઈ શકશે નહીં. તો દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ હોય છે
આ સંયોજકતા તટસ્થ અણુઓ અથવા ઋણાયન ગમે એનાથી સંતોષાય છે. જ્યારે પ્રાથમિક સંયોજકતા ફરજિયાત કેનથી છે? ઋણાયન. તો આ ત્રીજી અભિધારણા કે દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ હોય છે અને તે ઋણાયન કે તટસ્થ અણુ દ્વારા સંતોષાયેલી હશે. સમજાણું? ખ્યાલ આવી ગયો? અને આ જે સંખ્યા છે દ્વિતીય સંયોજકતાની, એને ધાતુ આયનનો સવર્ગ આંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ધાતુ આયનનો સવર્ગ. બરોબર? તો પેલાના જમાનામાં જયારે વર્ણન હતો ત્યારે આ સવર્ગાંક હોય ને એ નિશ્ચિત હોય એવું માનવામાં આવતું હતું. અત્યારના નિશ્ચિત નથી, પણ તે એ જમાનાની વાત છે. અને ધાતુ માટે આ સવર્ગાંક કેવો હોય છે? તો કે નિશ્ચિત હોય છે. આ જૂના જમાનાની વાત કરું છું, એને જે આપ્યું હતું એ. અત્યારના જે સુધારો આવશે એ આવશે, પણ કાલે આ તો આપણે ભણીએ છીએ. 1898 ની વાત છે, ભાઈ 120 વર્ષ. આયન સમૂહ જે ધાતુ આયન સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો હોય એ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલો. બરોબર? જે આ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો હોય, ક્યાં બંધથી જોડાયેલા છે? સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલ હશે. ક્યાં બંધથી જોડાયેલ? સવર્ગ સહસંયોજક બંધ. હવે સવર્ગ સહસંયોજક બંધ તમને ખબર કે કયો ગુણધર્મ ધરાવે છે? તો કે દિશાકીય. એટલે આ દ્વિતીયક સંયોજકતા જોડાયેલા હોય એની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય, અને એટલા જ માટે સવર્ગ સહસંયોજનો છે એની જુદી જુદી રચનાઓ. સમજાય? રેડી? તો આ થઈ ગયો વર્ણનનો સિદ્ધાંત. આધુનિક સૂત્રીકરણમાં આવી અવકાશીય ગોઠવણને આ જે રચના છે એના માટે શબ્દ વાપર્યો છે સવર્ગ પોલીહેડ્રા. શું શબ્દ વાપર્યો છે? સવર્ગ પોલીહેડ્રા. સવર્ગ પોલી એટલે ઘણા, હેડ્રા એટલે સમતલીય, તો બહુતલીય કહેવાય. ચોરસ કૌંસમાંની સ્પીસીસ સવર્ગ સ્પીસીસ અથવા સંકીર્ણ સ્પીસીસ કહેવાય આને. આ જે ચોરસ આપણે બ્રેકેટમાં જે લખશું એને સવર્ગ પીસીસ એવો શબ્દ વાપરશું, અથવા શબ્દ વાપર સંકીર્ણ સ્પીસીસ, કોમ્પ્લેક્સ સંકીર્ણ સ્પીસીસ એવો શબ્દ આપણે વાપરશું આ ચોરસ બ્રેકેટ માટે. બરાબર? ચોરસ કૌંસની બહારના આયનને પ્રતિ આયન એવું કહેવા શબ્દ વાપરશું. આ બધા યાદ રાખવાનું. અને સવર્ગ સ્પીસીસ અથવા સંકીર્ણ સ્પીસીસ કહેવાય. બરોબર? બાર હોય છે એને પ્રતિ આયન કહેવાનું. તો જે આ છે એ પ્રતિ આયન છે. સમજાય? અને મોટે ભાગે આ જે સવર્ગ પીસીસ છે એનો આકાર છે એ કા અષ્ટફલકીય હોય છે, કા સમચતુષ્ફલકીય હોય છે, અને કા સમતલીય સમચોરસ હશે. બરોબર? આપણે એમ કહીએ કે 100 સંકીર્ણ સંયોજન બનાવો ને તો એમાં 90 જેટલા તો આકાર અષ્ટફલકીય હોય, અને કોકના આકાર ટૂંકમાં વિશિષ્ટ કન્ડિશનમાં સમતલીય સમચોરસ થાય અને સમચતુષ્ફલકીય, એટલે એના ચાન્સીસ ઓછા બે. સમજાય? રેડી? 6 વાળા હોય તો અષ્ટફલકીય થતા હોય. એના એક્ઝામ્પલ આપ્યા જ છે આપણને કે ભાઈ જો આવી રીતના Na3 6+3 તો આ અષ્ટફલકીય રચના. સેમ આવી રીતના લખું COCl Na3 5. બરોબર? તો આ શું થયું? અષ્ટફલકીય થયું. અને આવી રીતના લખું COCl2 Na3 4 તો આ અષ્ટફલકીય રચના થઈ. પણ હું આમ લખવા NiCO4 તો એ સમચતુષ્ફલકીય રચના છે. બરોબર? અને આમ લખવા PtCl4 હું કામ રચના હોય આપણે પાઠમાં આવશે. આ સમતલી સમચોરસ રચના છે. બરોબર? આપણે આજે પેજ નંબર 245 પૂરું કર્યું.
હવે આગળનું જે છે એ હવે કાલ વાત. એવી